ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે આજે ન્યાય માટે કોળી સમાજે સતર્કતા અભિયાન શરૂ કર્યું છે. બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલદિયા હનુમંત હોસ્પિટલ પહોંચી તેઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજદાન સોલંકી અને કોળી સમાજના સક્રિય સભ્યો હાજર રહ્યા હતા અને નવનીતભાઈના સમર્થનનો વ્યક્ત કર્યો હતો. જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં કોળી સમાજ મહાઆંદોલન કરશે તેવી ચેતવણી પણ આપી હતી. બ્યુરો રિપોર્ટ રાકેશ કોવિલ સાથે ગંભીર બારૈયા, TV7 લાઈવ ન્યૂઝ, ભાવનગર. માટે અમારા કોળી સમાજના મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે. ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં, સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે. માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો, માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો. ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી, ક્યારેય કોઈની ઉપર કાર્યવાહી થઈ નથી. હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું, ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું, ટીઆરપી અગ્નિકાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું, પાયલબેન ગોટીની વાત કરું. આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે. આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે, એસઆઈટીની રચના થાય છે, પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો. પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વ નીચે જો નવનીતભાઈ કહેશે તો અમારી 14 જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ, શોભાયાત્રા થાય છે. ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહેશે તો 14 જાન્યુઆરીએ બગદાણા ખાતે 1 લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે. આ કોળી સમાજ વર્સિસ આહિર સમાજની લડાઈ નથી. મને 18 વર્ષના યુવાનોના ફોન આવ્યા, એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે. આ વ્યક્તિગત લડાઈ છે, આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. એટલા માટે આપણે સૌએ શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ જ દિશામાં આગળ વધવાનું છે.